ગોંડલના કોલીથડ ગામે બંધ પડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગ્રામજનો માટે માથાનો દુખાવો બન્યું છે અને તેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગોંડલ તાલુકાના કોલીથડ ગામને આરોગ્ય સુવિધામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો પ્રાપ્ત થતાં બંધ પડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઇમારત ઘણા સમયથી જાળવણીના અભાવે ખખડધજ થઈ જવા પામી છે. કેન્દ્રની ઇમારતમાં બંધાતા પશુઓ અને તેમના મળમૂત્રના ઉકરડાઓ સાથે ખડકાતા ગંદકીના ગંજોને લઈને આજુબાજુના રહીશો પરેશાન થઈ જવા પામ્યા છે. એક બાજુ સરકારી ઇમારતનો જાળવણીનો અભાવ અને તેમાં થયેલ પશુપાલકોની પેશકદમીને લઈને આરોગ્ય વિભાગની ઇમારત જ ગંદકી ફેલાવીને રહીશોનું આરોગ્ય જોખમથી હોવા છતાં પણ ગ્રામજનોની લેખિત રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈ છે. અમારા કોલીથડ ગામે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે મારા ઘરની સામે જ છે, એમાં અત્યારે ખાલસા પડેલ છે. એનો કોઈ સરકાર ઉપયોગ કરતી નથી. એનો દુરુપયોગ કરે છે પ્રજા અને ગંદકી વાળો કરે છે, કચરો નાખે છે, હેઠવાડ નાખે છે અને આજુબાજુ માલધારી ઢોર બાંધે છે, નીર નાખે છે અને ગંદકી વાળો કરે છે અને એને લઈ અને આરોગ્યની આ બધી છે ને જંતુ ઉત્પન્ન થાય છે. તો આને જે સરકાર જે અત્યારે જે અભ્યાસ કરે છે અભિયાન, એ અભિયાનમાં અત્યારે જે ગંદકી દૂર કરો, ઓલું કરો, તો આ હું ગંદકી કાગળ ઉપર રાખવાની છે કે આનો કોઈ અમલ કરવાનો છે? મેં અરજી કરી, રૂબરૂ જેવી અધિકારી આગળ, છતાં હજી કોઈ 1 મહિનો થયો, હજી કોઈ જેટલો અમલ આવતો નથી. એક બાજુ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હાથમાં ઝાડુ લઈને સ્વચ્છ ભારતના નારા લગાવી રહી છે, તો બીજી તરફ કોલીથડ ગામે આરોગ્ય વિભાગની ઇમારત જ ગંદકી ફેલાવી રહી છે. ગ્રામજનોની સ્વચ્છતાની માંગ હોવા છતાં જવાબદાર તંત્ર સ્વચ્છતા દાખવવામાં પગલાં ભરવાને બદલે એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળતા હોવાની આ બનાવમાં સરકારનું સ્વચ્છતા અભિયાન કાગળ ઉપર ચિતરાતું બન્યું છે. જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોલીથડ જે છે અત્યારે એ બાદમાં સીએસસી ની નિર્માણ થયો, સીએસસી બની, પણ જૂનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે હાલ છે એ હસ્તક પીડબ્લ્યુડી છે. और मुख्य जिला आरोग्य सूचना मुजब तालुका विकास अधिकारी ने एक लेटर लिखेલું છે. तालुका विकास अधिकारी सरपंच श्री तलाटी मंत्री श्री ने एक जाण करेली છે कि तात्कालिक જે गांव में स्वच्छता अभियान ચાલે છે એ અંતર્ગત તમારે સાફ સફાઈ કરવાની રહે છે. તો એ માર્ગદર્શન ટીડીઓ શ્રીને સરપંચો તલાટી મંત્રીને આપેલું છે. એ માટે આગળ કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે. જો આરોગ્ય તંત્રના પાપે જ લોકોનું આરોગ્ય જોખમાતું હોય, તેમ છતાં તંત્ર મોદીજીનું સ્વચ્છતા અભિયાન સાર્થક કરવામાં રુચિ દાખવતું ન હોય, ત્યારે ગ્રામજનોનો આ પ્રશ્ન ક્યારે સંતોષાશે તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. કેમેરામેન હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, S9 ન્યૂઝ, જેતપુર.